વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો નવો મોરચો, પાટણ પોલીસ પર થયા ગુસ્સે, ફરિયાદ ન નોંધતા આંદોલનની ચીમકી આપી। મહિલા જીઆરડીના ઓપરેશન બાદ મોટો વિવાદ થયો હતો। એક ખાનગી હોસ્પિટલમાં જાણ બહાર મહિલા જીઆરડીનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, જે બાદ મેવાણીને રજૂઆત કરવામાં આવી હતી। જોકે આજ દિવસ સુધી ફરિયાદ ન નોંધતા જિગ્નેશ મેવાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જિગ્નેશ મેવાણી ઉભા થઈને રજૂઆત કરતા ઈ બેન આત્મહત્યા કરવા આવે છે। જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી ને બેન જ છે। આરે જોગા કેનલ માં ખુલે આત્મહત્યા કરવા આવ્યા હતા। પબ્લિક એ બચાવે છે બેન ને। બહુ પબ્લિક છે। જો થરા પોલીસ સ્ટેશન થી અમને થરા પોલીસ સ્ટેશન આવશે ને પાણી લઈને બચાવો। થરા પોલીસ ને જાણ કરવા વિનંતી। મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ, જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય, અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે, તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે।